અમદાવાદના જાણીતા સિંગર એવા હરદિલ પંડ્યા સાથે થોડા દિવસો પહેલા અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો હતો। તેમાં તેમને એઆરવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે। તેમણે જણાવ્યું હતું કે હાલમાં મારી તબિયત સારી છે, મારી કોઈની સાથે દુશ્મની નથી, પરંતુ કયા અસામાજિક તત્વોએ મારી પર શા કારણે હુમલો કર્યો તે પણ મને નથી ખબર, પરંતુ પોલીસને મારે એ જ કહેવું છે કે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ। ઉલ્લેખનીય છે કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં 5 શખ્સોએ સિંગરને લોહીલુહાણ કર્યો હતો, જેમને સારવાર માટે સોલા સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલમાં તેમની તબિયત સારી હોવાનું તેમણે જણાવ્યું હતું। મળતી વિગતો અનુસાર હરદિલ પંડ્યા જ્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં હતા ત્યારે અચાનક જ શ્યામ સિંઘાવત, પવન પરમાર અને અન્ય 3 અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો। હુમલાખોરોએ સિંગરના ચહેરા અને કાનના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। હુમલા બાદ હરદિલ પંડ્યા લોહીલુહાણ હાલતમાં રસ્તા પર આવી ગયા હતા। પોતે જ પોલીસને તેમને જાણ કરી હતી। ગંભીર રીતે ઘાયલ હોવા છતાં હરદિલ પંડ્યાએ હિંમત દાખવીને જાતે જ 112 નંબર પર કોલ કરી પોલીસને આ ઘટનાની જાણ કરી હતી। ઘટનાની ગંભીરતા જોઈ પોલીસ કાફલો તરત જ સ્થળ પર દોડી આવ્યો હતો। સર, આ ઘટના ઘટી હતી 29 ડિસેમ્બર રાતના 11:40 કલાકે અને મારે એવી દુશ્મની કોઈની સાથે છે નહીં, ના પહેલા હતી અને ના આજે છે, એટલે મને હમલાનું કારણ ખબર નથી કે શું છે। ના, હું ઓળખતો નથી, પણ જ્યારે એ ટોળું મને મારવા માટે આવ્યું ત્યારે આ શ્યામ અને આ પવન એ બંને એવું કીધું હતું કે મારું નામ શ્યામ છે અને મારું નામ પવન છે, યાદ રાખજે અને તારે જેને કહેવું હોય એને કહી દેજે। હવે એ મને ખબર નથી સર, પણ હું સ્ટુડિયો જઈ રહ્યો હતો મારા કામથી, મારી સાથે મારા 2 મિત્રો હતા, એ લોકો સાઈડમાં ઊભા હતા, હું એક ફોન પર હતો અને અચાનકથી 2 જણા આવે છે પહેલા અને પછી એમની પાછળ બીજા 3-4 જણા આવે છે અને હુમલો થયો। મને થોડી તકલીફ પડી રહી છે, મને મોઢામાં 2 સ્ટીચીસ છે અને કાનમાં ઇન્જરી થઈ છે, જેની ટ્રીટમેન્ટ ચાલે છે। પોલીસ પાસે અપેક્ષામાં બહુ સાચું કહું તો જ્યારે આ ઘટના થઈ ત્યારે મેં પોલીસને કોલ કર્યો અને એ તરત જ આવી ગયા અને મને સિવિલ માં સારવાર માટે લઈ પણ ગયા અને એમને પૂરી મદદ કરી મારી। પણ મારે એટલું કહેવું છે કે જ્યારે આવા વિસ્તારમાં પોલીસ આટલી હદે સારું કામ કરતી હોય અને આટલું ધ્યાન રાખતી હોય ત્યારે આવા અસામાજિક તત્વો, આવા ગુંડા તત્વો જે રસ્તે ચાલતા જતા લોકોને જો આવી રીતે મારી જતા હોય તો મારી ખાલી એક અપેક્ષા એ છે કે આમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પગલાં લેવામાં આવે।